ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામમાં દીપડાની હાજરીએ ભયનો માહોલ સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. તો ગત મોડી રાત્રે ગામના દળ વિસ્તારમાં આવેલા સ્મશાનની નજીક દીપડો જોવા મળી આવ્યો હતો. તો એક ટ્રેક્ટર ચાલકે રાત્રે વાડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે દીપડાને જોયો હતો. તો સૂઝબૂઝ વાપરીને ચાલકે પોતાના મોબાઈલના ફોનમાં દીપડાનો વિડીયો કેદ કર્યો હતો. તો આ ઘટનાની જાણ વિસ્તારમાં થતાં ચકચાર મચી જવા પામી હતી. તો વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં સિંહ અને દીપડા શિકારની શોધમાં અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમાં આવી જતા હોય છે. તો વાડી વિસ્તારમાંથી પસાર થતા ગ્રામજનોમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો. તો રાત્રિના સમયે આવાગમન કરતા લોકોમાં વિશેષ ડર જોવા મળી રહ્યો છે. ત્યારે વન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે બિનજરૂરી હરવા ફરવાનું ટાળવા સૂચના આપવામાં આવી હતી. તો વધુમાં વન વિભાગ દ્વારા વિસ્તારમાં સતત નિરીક્ષણ પણ રાખવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.